વાત કરીશું સુરત શહેરના રોડ રસ્તા ઉપર થતા દબાણને લઈને। થોડા દિવસ પહેલા કુમારભાઈ કાનાણી જેઓ વરાછા વિધાનસભા વિસ્તારથી ધારાસભ્ય છે તેઓ દ્વારા એક પત્ર લખવામાં આવ્યું હતું। પત્ર લખાયા બાદ મહાનગરપાલિકા પોલીસ સક્રિય બની હતી અને એના વિસ્તારમાં જે દબાણ થતું હતું, ઓવરબ્રિજ નીચે હોય કે રોડ રસ્તા પર હતું, તંત્રે દબાણ દૂર કર્યું હતું। હવે આ સમગ્ર સમસ્યાને લઈને સુરત શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિનભાઈ ભજીયાવાળાએ પણ તંત્રને પત્ર લખ્યો છે, સાંસદોને પત્ર લખ્યો છે, ધારાસભ્યોને પત્ર લખ્યો છે કે એમના વિસ્તારમાં જે ખાસ કરીને કોટ વિસ્તાર આવે છે, એમના વિસ્તારમાં દબાણ થતું હોય છે, દબાણ દૂર કરવાની વિનંતી કરી છે। નીતિનભાઈ ભજીયાવાળા આજથી નહીં છેલ્લા 25 વર્ષથી આ પ્રકારે પત્ર લખતા આવ્યા છે, પણ કોટ વિસ્તારની સમસ્યા જસ્ટથી તસ છે, એટલે કે જે સમસ્યા જે રહી છે હજુ પણ કન્ટિન્યુ છે। એટલે ફરીથી આ દબાણને લઈને જે શહેરમાં ચર્ચા ચાલી રહી છે, ધારાસભ્ય પોતે પત્ર લખ્યું હતું, તંત્ર સક્રિય બન્યું હતું, અને હવે નીતિનભાઈ ભજીયાવાળા જેઓ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે એમને દ્વારા પત્ર લખાયો છે। એના વિસ્તારમાં જે ચોટા બજાર વિસ્તાર આવે છે ત્યાં જે હોસ્પિટલ છે તે તંત્ર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, પણ હવે જોવાનું રહેશે કે તંત્ર શું કાર્યવાહી કરે છે। પણ નીતિનભાઈ ભજીયાવાળાએ ગુજરાત તક સાથે વાતચીતમાં શું કહ્યું હતું તે આપ સાંભળો। આમ તો સમગ્ર કોટ વિસ્તારની આ સમસ્યા છે, ખાસ કરીને ગેરકાયદેસર પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણ। ભૂતકાળમાં SR રાવ સાહેબે રાજમાર્ગ ઉપર પોતાની મિલકતમાં ધંધો કરનારા લોકોને રસ્તા પહોળા કરવા માટે એલાઇમેન્ટની નોટિસો આપીને પોતાની મિલકતો તોડી નાખી અને રસ્તા પહોળા કર્યા, પરંતુ હવે તે જ જગ્યા પર ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો થવા માંડ્યા, એટલે જે મૂળ સમસ્યા હતી એ તો ઉલટાની વધારે ખરાબ થઈ ગઈ। તેવી જ રીતે ચોટા બજાર જેવો વિસ્તાર પણ ધીમે ધીમે અત્યારે અતિક્રમણનો ભોગ બનતો જાય છે, અને એમાં આવનારા લોકો, લારી ગલ્લાવાળા લોકો જે સ્કૂટરો લઈને આવે છે તે પણ આજુબાજુના વિસ્તારમાં પોતાના વાહનો પાર્ક કરતા હોય છે, જેના કારણે એ વિસ્તારમાં રહેતા લોકોને પોતાના ઘરમાંથી પણ બહાર નીકળવું હોય તો તકલીફ પડતી હોય છે। એ અંગે અગાઉ પણ ઘણી વખત અમે રજૂઆતો કરી છે। હમણાં પણ અમને વરાછા વિસ્તારના ધારાસભ્યશ્રીએ જ્યારે એક લેટર લખ્યો અને તંત્ર એક્ટિવ થયું એટલે અમને એમ લાગ્યું કે ભાઈ અમારે પણ પાછી રજૂઆત કરવી જોઈએ, કદાચ તંત્રને કાને ધરાય। એટલે ગઈકાલે જ મેં અને સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખ શ્રી સુનિલભાઈએ એક પત્ર મેયરને પાઠવેલો છે। એની બધી જ કોપીઓ અમે 12 ધારાસભ્ય, 2 સાંસદ સભ્ય, પોલીસ કમિશનર બધાને પાઠવી છે। તો નીતિનભાઈ, આ જે સમસ્યા છે વર્ષો જૂની સમસ્યા છે, તો પોલીસ કે પાલિકા તંત્ર કેમ ધ્યાન નથી આપતા? જે રજૂઆત કરવી પડે છે। સુરત શહેરની વરાછાની આપણે વાત કરીએ તો અત્યારે જોઈએ છે ખૂબ તંત્ર કામે લાગ્યું છે, શું કારણ લાગે? અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારે કેમ આ કાર્યવાહી કરવામાં આવે છે? વરાછા વિસ્તારની જ્યાં વાત છે ત્યાંની પ્રજા ખૂબ જાગૃત છે। આ જ મુદ્દા પર ત્યાં આગળ અત્યારે કમિટી પણ બની ગઈ છે અને એ લડાયક મૂળમાં પણ આવી શકે છે। ત્યાંના ધારાસભ્ય પણ ખૂબ આક્રમક છે, એટલે તંત્ર પણ જાણે છે કે જો ત્યાં આગળ કામગીરી નહીં કરશું તો આ સમસ્યા વધારે ઘેરી બનશે અને તંત્રની સામે આવશે। જ્યારે મૂળ કોટ વિસ્તારમાં રહેતા જે મૂળ સુરતીઓ છે એ પહેલેથી જ લડાયક વ્યક્તિત્વ ધરાવતા લોકો નથી। તંત્રને ખબર છે કે આ લોકો બોબો થાય તો કદાચ રજૂઆતો કરશે, પણ બીજું આગળ કંઈ કરી શકે એમ નથી, એટલે અહીંયા ધ્યાન આપવામાં આવતું નહીં હોય એવું મને લાગે છે। રાજનેતાઓ શું કરે છે આ વિસ્તાર કે આને આપ પણ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છો સુરત શહેરના, ત્યારે તંત્રનું ધ્યાન દોર્યું હતું? બિલકુલ 2011થી તો મારી પાસે અત્યારે પુરાવા પણ છે કે મેં ત્યારથી અરજીઓ કરી છે, પણ આ અરજીઓ હું 2000ની સાલથી કરું છું। એટલે 2000ની સાલમાં તો હું કોર્પોરેટર પણ નહીં હતો, પરંતુ મૂળ વસ્તુ એ છે કે 2000ની સાલમાં રાજકારણી તો હતો જ, જ્યારે આ વિસ્તારમાં અમારી પાર્ટી માટે લોકો પાસે મત માગવા જતો, તો અહીંયાની સમસ્યા માટે મારે પ્રયત્ન કરવા જ જોઈએ કે અહીંયાની પ્રજા સુખ ને શાંતિથી રહી શકે। વધુ ખબરો જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક, અને ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા। સુરતથી હું સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક માટે।